નમસ્કાર મિત્રો. તો આપણે ટ્રસ્ટના આજે ત્રીજા લેક્ચરમાં છીએ. ટ્રસ્ટના પહેલા લેક્ચરમાં આપણે ટ્રસ્ટની ડેફિનેશન્સ, એની વિવિધ એપ્લિકેશન્સ, એના એઝમ્પશન્સ, એના વિશે જે જોમેટ્રિકલ એના ફેરફારો, એની ટાઈપ્સ, એનાલિસિસની મેથડ, એના વિશે બધું આપણે જાણ્યું. આપણે એ બી જાણ્યું કે ટ્રસ્ટની એનાલિસિસની મુખ્યત્વે 3 મેથડ છે: મેથડ ઓફ જોઈન્ટ, મેથડ ઓફ સેક્શન અને ગ્રાફિકલ મેથડ. આપણા જીટીયુના સિલેબસ પ્રમાણે આપણા સિલેબસની અંદર મેથડ ઓફ સેક્શન્સ અને મેથડ ઓફ જોઈન્ટ સિલેબસની અંદર છે. લેક્ચર નંબર 2માં આપણે મેથડ ઓફ જોઈન્ટના વિવિધ એક્ઝામ્પલ કર્યા અને એના પરથી જાણ્યું કે મેમ્બર ફોર્સ આપણે ટ્રસ્ટમાં મેથડ ઓફ જોઈન્ટથી કેવી રીતે ફાઇન્ડ કરીએ છીએ. આજે આપણે મેથડ ઓફ સેક્શન વિશે જાણીશું અને મેથડ ઓફ સેક્શનથી એનાલિસિસ કેવી રીતે કરીએ છીએ એ આપણે શીખીશું. મેથડ ઓફ સેક્શન્સ. મેથડ ઓફ સેક્શન્સની અંદર આપણે વિગતવાર આ વસ્તુ ભણવાના છીએ, પણ છતાં તમને હું બતાવું છું કે મેથડ ઓફ સેક્શનની અંદર કોઈ બી ટ્રસ્ટ જે આપેલો હોય છે એની અંદર એક લાઇન પાસ કરવાની હોય છે, એક સેક્શન ડ્રો કરવાનો હોય છે. એ સેક્શન્સ ડ્રો કરીએ છીએ તો એ સેક્શન એવી રીતે ડ્રો કરવામાં આવે છે કે એ તમારા ટ્રસ્ટ કે તમારી ફ્રેમને બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરે છે અને એ જે સેક્શન પાસ થવો જોઈએ એ 3 અથવા 3થી વધારે મેમ્બરની અંદરથી પાસ થવામાં આવે છે. આ સેક્શન્સને જે મેમ્બર્સમાં કટ કરે છે, આ જે મેમ્બર હોય છે એ બધા મેમ્બરને આપણે નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ તરીકે કન્સિડર કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે કોઈ એક જોઈન્ટ ઉપર જ્યારે 2 અથવા 2થી વધારે મેમ્બર કનેક્ટ થાય છે એને કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમ કહે છે અને એની બીજી કન્ડિશન છે એ બધા જ મેમ્બર એક પ્લેનમાં હોવા જોઈએ. જ્યારે અગાઉ આ સિસ્ટમની અંદર નોન કોન્કરન્ટ ફોર્સ સિસ્ટમમાં પણ એક જ પ્લેન હોવા જોઈએ, પણ આ મેમ્બર્સ એક પોઈન્ટ પર કનેક્ટ થતા નથી. તો એ સિસ્ટમ દ્વારા આપણે આ ફ્રેમને 2 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ અને આ 2 ભાગમાં ડિવાઈડ કરી અને બંને ફ્રેમનું અલગ અલગ એનાલિસિસ કરી અને મેમ્બરની અંદર ફોર્સ જે મેમ્બર કટ થાય છે, અહીંયા તમે જોઈ શકો છો કે આની અંદર 3 મેમ્બર્સ કટ થઈ રહ્યા છે. તો આ 3 જે મેમ્બર કટ થાય છે સેક્શનની અંદર આવરી લઈએ તો જે સેક્શન્સમાં મેમ્બર્સ કટ થતા હોય છે એનું એનાલિસિસ અથવા એ મેમ્બરની અંદર આપણને ફોર્સ મળે છે એ આપણે મેથડ ઓફ સેક્શન્સ દ્વારા ફાઇન્ડ અથવા કરતા હોઈએ છીએ. મેથડ ઓફ સેક્શનની અંદર અગાઉ આપણે સમજવા કોશિશ કરીએ તો એનું અનનોન ફોર્સિસ આપણે ઇક્વિલિબ્રિયમ કન્ડિશનથી ફાઇન્ડ કરતા હોઈએ છીએ. જે અગાઉ આપણે મેથડ ઓફ જોઈન્ટમાં જોયું કે મેથડ ઓફ જોઈન્ટમાં આપણે 2 જ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ફોલો કરતા હોઈએ છીએ, સિગ્મા V0 અને સિગ્મા H0. જ્યારે અહીંયા આપણે 3 કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ ચેક કરતા હોઈએ છીએ, સિગ્મા V0, સિગ્મા M0 અને સિગ્મા H0. આ જે સિસ્ટમ છે ઇટ્સ એક્ટિંગ એટ એની પાર્ટ ઓફ ધ ફોર્સ constitutes a non-concurrent force system. તો એની અંદર there is 3 independent equation of equilibrium જે અગાઉ આપણે વાત કરી એવી રીતે, and there must be only 3 unknown forces. Hence it is prerequisite in this method that the sections line should be passed through more than 3 members in which the forces are not known and the frame should be into the 2 parts. અગાઉ એ જરૂરી નથી કે તમે જે સેક્શન પાસ કરો છો એ વર્ટિકલ જ હોવો જોઈએ, તમે આ રીતે પણ સેક્શન પાસ કરી શકો છો. તમે આ રીતે પણ સેક્શન પાસ કરી શકો છો. જે આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર નંબર ઓફ મેમ્બર જે કનેક્ટ થાય છે 1, 2, 3 અને 4. આ ટોટલ 4 નંબરના મેમ્બર્સ જે સેક્શનની અંદર આવરી લેવામાં આવ્યા છે. તો તમે આ રીતે સેક્શન પસંદ કરી અને જે આપણી કન્ડિશન જે છે કે એની અંદર ઓછામાં ઓછા 3 મેમ્બર પાસ થવા જોઈએ એ આપણે સેટિસ્ફાઈડ કરી શકીએ છીએ. તમારી સામે સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે એક ટ્રસ્ટ આપેલો છે. એ ટ્રસ્ટની અંદર અગાઉ બી આપણે ટ્રસ્ટ કર્યો એ ટ્રસ્ટ એના જેવો ટ્રસ્ટ છે, પણ આ ટ્રસ્ટમાં ડિફરન્સ શું છે? તો આ ટ્રસ્ટની અંદર ડિફરન્સમાં એવું કહી શકીએ છીએ કે ટ્રસ્ટના એનાલિસિસની જો ડિફરન્ટ મેથડ સ્ટડી કરવા જઈએ તો મેથડ ઓફ જોઈન્ટ અને મેથડ ઓફ સેક્શન વિશે આપણે જાણ્યું. આ તમારા માટે લેફ્ટ સપોર્ટ છે અને આ તમારા માટે રાઇટ સપોર્ટ છે. અગાઉના ટ્રસ્ટની અંદર આપણે જે નેમિંગ કર્યું છે એ નેમિંગની અંદર મેં તમને કહ્યું હતું આપણે ABCD પ્રમાણે પણ તમે નેમિંગ કરી શકો છો અને અપર ને લોઅર જોઈન્ટ પ્રમાણે પણ કરી શકો છો. અત્યારે આપણે નેમિંગમાં થોડું ડિફરન્સ કરીએ છીએ અને એનું નેમિંગ અપર અને લોઅર પ્રમાણે કરીએ છીએ. તો આ જે જોઈન્ટ છે આ અપર જોઈન્ટને હું નામ આપું છું U1, U2 અને U3. આ માટે લોઅર જોઈન્ટ છે એને હું શરૂઆત કરું છું L0, L1, L2, L3 અને L5. હવે તમે આ L1, L2, L3 બી આપી શકો છો. L0ના બદલે તમે L1થી પણ શરૂઆત કરી શકો છો, પણ આ U1, L1, U2, L2 એ કોમ્બિનેશનમાં આવે એટલા માટે મેં લેફ્ટ સાઈડથી L0થી શરૂઆત કરી છે.
તમે આને ABCD પણ નેમિંગ આપી શકો છો, પણ ડિફરન્ટ રીતે નંબરિંગ આપવાથી પણ તે એનાલિસિસમાં ફેર પડતો નથી, એટલે આ કન્સેપ્ટ હું તમને બતાવવા માંગુ છું. બીજો કન્સેપ્ટ હતો તે કન્સેપ્ટ ઓફ સિમેટ્રીનો. વોટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ સિમેટ્રી? એટલે કોઈ બી સ્ટ્રક્ચર હોય, આપણે સ્ટ્રક્ચરના એનાલિસિસની અંદર આપણે ટ્રસ હોય છે, ફ્રેમ હોય છે, ગ્રીડ હોય છે અને બીમ હોય છે. એ તમે આવનારા સેમેસ્ટરની અંદર બીજા બધા સબ્જેક્ટમાં પણ તમે લર્ન કરવાના છો. તો એની અંદર તમે જો તમારા સ્ટ્રક્ચરના એક્ઝેક્ટ સેન્ટરમાંથી કોઈ એક એવી ઇમેજનરી લાઇન પાસ કરો છો અને જો તમારું સ્ટ્રક્ચર જે છે એ મિરર ઇમેજ ફોર્મ કરે છે. મિરર ઇમેજ ફોર્મ કરે છે એટલે જે ફોર્સ અહીંયા હોય એ લેફ્ટ હેન્ડમાં હોય, રાઇટ હેન્ડમાં હોય, એ દરેક રીતે લોડિંગ પણ તમારા સેમ હોવા જોઈએ. એટલી જ્યોમેટ્રી નહીં, લોડિંગથી માંડીને, રિએક્શન્સથી માંડીને, સાઇઝથી માંડીને જો બધું જ તમારું મિરર ઇમેજમાં હોય તો એ સ્ટ્રક્ચરને સિમેટ્રિક સ્ટ્રક્ચર કહેવાય છે. હવે સિમેટ્રિક સ્ટ્રક્ચરનો બેનિફિટ શું છે? તમે ટ્રસનું એનાલિસિસ અલગ અલગ રીતે કર્યું. તમે ટ્રસનું એનાલિસિસ મેથડ ઓફ જોઈન્ટની મેથડથી પણ કરી જોયું છે. તો એની અંદર તમે જોતો તો આ પણ મારા માટે સિમેટ્રિક સ્ટ્રક્ચર જ છે, કેમ કે હું બંને બાજુથી વચ્ચેથી કટ કરું છું તો બંને બાજુ મારી મિરર ઇમેજ ફોર્મ થાય છે. પણ અહીંયા જો મારું લોડિંગ વર્ટિકલ હોય, અહીંયા મારું હોરિઝોન્ટલ લોડિંગ હોય તો મારું આ સિમેટ્રિક સ્ટ્રક્ચર નથી. એટલે સિમેટ્રિક સ્ટ્રક્ચરની કન્ડિશન શું છે કે બંને બાજુ એક્ઝેક્ટલી બધા સેમ લોડિંગ ને સેમ રિએક્શન હોવા જોઈએ અને એ એની મિરર ઇમેજ ફોર્મ કરતું હોવું જોઈએ. હવે સિમેટ્રિક સ્ટ્રક્ચર હોય તો એના બેનિફિટ શું? સૌથી પહેલાં હું તમને બંને વસ્તુના બેનિફિટ કહું છું. સિમેટ્રિકના બી બેનિફિટ કહું છું અને મેથડ ઓફ સેક્શનના બી બેનિફિટ કહું છું. તમે મેથડ ઓફ જોઈન્ટ ભણ્યા, મેથડ ઓફ જોઈન્ટની અંદર તમે એનાલિસિસ ભણ્યા. એનાલિસિસની અંદર આપણે આ જોઈન્ટથી એનાલિસિસ અહીંયા સ્ટાર્ટ કર્યું. એ તમે સોલ્વ કરતાં કરતાં જોઈન્ટ A લીધો, B લીધો, C લીધો અને છેદ સુધી અહીંયા સુધી પહોંચવા માટે તમારે ઓલમોસ્ટ બધા જ જોઈન્ટ સિલેક્ટ કરવા પડે છે અને પછી તમને અહીંયા મેમ્બરની અંદર જે ફોર્સની જરૂર હોય એ તમને છેલ્લા મેમ્બરની અંદર મળે છે. જો મેથડ ઓફ સેક્શન્સ તમે યુઝ કરો છો તો બેનિફિટ ઓફ મેથડ ઓફ સેક્શન શું છે? મારે આ મેમ્બરની અંદર ફોર્સની જરૂર પડી છે. આ મેમ્બર મારો સો કોલ્ડ મેમ્બર CD મેમ્બર છે, જસ્ટ હું નામ આપું છું, CD મેમ્બર છે. તો CD મેમ્બરની અંદર જો મારે સીધે સીધું ફોર્સ જોઈએ તો મારે શું કરવું પડશે? મારે આ જોઈન્ટથી સ્ટાર્ટ કરીશ, આ હું જોઈન્ટ લઈશ, A પર કરીશ, B પર કરીશ, D પર કરીશ, E પર કરીશ અને પછી હું C પર પહોંચીશ અને પછી જ મને CDની અંદર મેમ્બર ફોર્સ મળશે. મારે સીધે સીધું મેમ્બર ફોર્સ CDમાં જોઈએ તો મેથડ ઓફ જોઈન્ટથી મને મળી શકે નહીં. તો એના માટે મારે શું કરવું જોઈએ? કાં તો હું A થી સ્ટાર્ટ કરું અથવા લાસ્ટની અંદર સપોઝ મારો જોઈન્ટ P છે તો P થી સ્ટાર્ટ કરું તો હું અહીંયા C સુધી પહોંચું અને અથવા A થી સ્ટાર્ટ કરું તો C સુધી પહોંચું. મેમ્બર CDમાં ફોર્સ ફાઇન્ડ કરવા માટે કાં તો મારે જોઈન્ટ C લેવો પડે અથવા જોઈન્ટ D લેવો પડે. ધેન એન્ડ ઓનલી આઈ એમ એબલ ટુ ગેટ ધ ફોર્સ ઇન ધ મેમ્બર CD. મેથડ ઓફ સેક્શનમાં બેનિફિટ મને મળે છે. જો મારે મેમ્બર ઓફ સેક્શન્સનો યુઝ કરું છું અને મારે સીધે સીધું ફોર્સ ઇન મેમ્બર CD જોઈએ કે ફોર્સ ઇન મેમ્બર EC જોઈએ કે ફોર્સ ઇન મેમ્બર EP કે ES જોઈએ તો સીધે સીધું મને ફોર્સ ઇન ધ મેમ્બર ES કે EP હોય જે નંબર પર જે લાઇન પર ફોર્સ છે એ મને સીધે સીધું મળી શકે છે. આ મેથડ ઓફ સેક્શનનો સૌથી બિગેસ્ટ એડવાન્ટેજ છે કે ટુ ફાઇન્ડ ધ ફોર્સ ઇન ધ એની ઓફ ધ મેમ્બર એટ એની ઓફ ધ લોકેશન્સ, નો નીડ ટુ સ્ટાર્ટ વિથ ધ એની એન્ડિંગ જોઇન્ટ્સ. તમે સીધે સીધું એ મેમ્બરની અંદર ફોર્સ ફાઇન્ડ કરી શકો છો. એ મેમ્બર CD છે કે કોઈ બી મેમ્બર છે, આ CDના બદલે સપોઝ હું વાત કરું છું કે આ મેમ્બરનું નામ આપું છું TE, તો TE મેમ્બરમાં જો મારે ફોર્સ ફાઇન્ડ કરવો હોય તો મારે ફરીથી A પરથી પહેલાં હું AB ફાઇન્ડ કરું, પછી આ ફાઇન્ડ કરું ને પછી પેલું ફાઇન્ડ કરું, એની મારે જરૂર નથી. એ મને સીધે સીધું આની અંદર ફોર્સ મળી શકે છે. આ મારો એડવાન્ટેજ છે મેથડ ઓફ સેક્શન્સનો. હવે સિમેટ્રીનો કન્સેપ્ટ શું છે? સિમેટ્રી કન્સેપ્ટ છે એ મેથડ ઓફ સેક્શન કે મેથડ ઓફ જોઈન્ટ માટે નહીં, એનાલિસિસની કોઈ બી મેથડ તમે ફોલો કરતા હો, તમે એનાલિસિસની ઘણી બધી મેથડ ઇન કમિંગ સેમેસ્ટર્સ લર્ન કરવાના છો, એના વિશે ભણવાના છો. તો મેથડ ઓફ સેક્શન્સ હોય કે મેથડ ઓફ જોઈન્ટ હોય, બંનેની અંદર તમે આ મેથડ ઓફ સિમેટ્રીનો કન્સેપ્ટ એપ્લાય કરો તો તમને એનું બેનિફિટ મળી શકે છે. મેથડ ઓફ સેક્શન્સ કે મેથડ ઓફ જોઈન્ટ એમાં આપણે મેઇનલી ફાઇન્ડ શું કરીએ છીએ? તો મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરીએ છીએ. પણ જો તમે સિમેટ્રિક કન્સેપ્ટ પર જાઓ અને બેઝડ ઓન ધ સિમેટ્રિક કન્સેપ્ટ તમારું જે ટ્રસ કે બીમ કે સ્ટ્રક્ચર જો કમ્પ્લીટ સિમેટ્રિક સ્ટ્રક્ચર હોય તો જે ફોર્સ તમને આ મેમ્બરમાં મળે છે એ ફોર્સ તમને આ મેમ્બરમાં મળશે. જે ફોર્સ તમને આ મેમ્બરમાં મળે છે એ જ ફોર્સ તમને આ મેમ્બરમાં મળે છે. એટલે જે તમારો ફોર્સ જે છે એ તમે સામે રેપ્લિકેટ કરી શકો છો. એ જ વેલ્યુ હોય, એ જ ડાયરેક્શન હોય. કમ્પ્રેશન હોય તો એ બી કમ્પ્રેશન હશે તો આ બી કમ્પ્રેશન હશે.
જો બીઈ કોમ્પ્રેશન હશે તો આ બી કોમ્પ્રેશનમાં હશે, જો ટેન્શનમાં હશે તો આ બી ટેન્શનમાં હશે. સો આ સેમ મેમ્બર જે સામે જે છે એની અંદર તમારું સેમ ફોર્સ એની અંદર આવતો હોય છે. તમારે એનું અડધા ટ્રસનું એનાલિસિસ કરો, જોઈન્ટથી કરો કે સેક્શનથી કરો, પણ અડધા ટ્રસનું એનાલિસિસ જો તમે કરો તો બાકીના અડધા ટ્રસનું એનાલિસિસ તમારે કરવાની જરૂર રહેતી નથી. એ તમને એ ફોર્સ સામેના મેમ્બરમાં મિરર ઇમેજ પ્રમાણે તમે એની અંદર એલોકેટ કરી શકો છો. ધેટ વે યુ આર ગેટિંગ ધી આન્સર્સ. તો આ તમારો કન્સેપ્ટ ઓફ સિમેટ્રીનો બેનિફિટ છે જે મેં તમને ડિસ્ક્રાઇબ કર્યો, અને મેથડ ઓફ જોઈન્ટ તો તમે ઓલરેડી ભણી ચૂક્યા છો. હા, તમારું આવે છે મેથડ ઓફ સેક્શન્સ. મેથડ ઓફ સેક્શન્સથી આપણે આ એક્ઝામ્પલ કરી રહ્યા છીએ. સો મેથડ ઓફ સેક્શનની અંદર તમે જોવા જુઓ તો અત્યારે રિએક્શન સૌથી પહેલાં આપણે ફાઇન, કોઈ બી એક્ઝામ્પલ ચાલુ કરતાં પહેલાં આપણે સૌથી પહેલાં શું કરતા હોઈએ છીએ તમે આપ સારી રીતે જાણો છો કે બિફોર સ્ટાર્ટિંગ એની ઓફ ધી એક્ઝામ્પલ, કોઈ બી એક્ઝામ્પલ ચાલુ કરતાં પહેલાં આપણે એનું રિડન્ડન્સી ચેક કરીએ છીએ. રિડન્ડન્સી ચેક કરવાની ફોર્મ્યુલા પણ આપ સૌ જાણો છો, m ઇઝ ઇક્વલ ટુ RE-3. આ ફોર્મ્યુલાથી આપ સૌ સારી રીતે જ્ઞાત છો. m એટલે નંબર ઓફ મેમ્બર. હું જો કાઉન્ટ કરું તો બિફોર કાઉન્ટિંગ ધીસ વન, જે ટ્રસ છે એની આપણે એક કોપી કરી લઈએ. તો આ ટ્રસનું કોપી કરીએ જેથી બીજી વાર ફરી આ ટ્રસ આપણે ડ્રો કરવો પડે નહીં. આ ટ્રસનું કોપી કરી અને બીજા પેજ પર પેસ્ટ કરી દઉં છું. તો આ ટ્રસને મેં એક બે પેજમાં કોપી કરી લીધો છે. તો હવે આપણે આગળ વધીશું. તો સૌથી પહેલાં આપણે ચેક કરવાનું શું હોય છે, સૌથી પહેલાં એની આપણે રિડન્ડન્સી ચેક કરતા હોઈએ છીએ. તો એના માટે આપણે નંબર ઓફ મેમ્બર સૌથી પહેલાં ફાઇન્ડ કરીશું. નંબર ઓફ મેમ્બર કાઉન્ટ 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. સો આની અંદર તમારા નંબર ઓફ મેમ્બર કેવા આવે છે? 13 આવે છે. નંબર ઓફ મેમ્બર 13. અહીંયા છે તમારો જોઈન્ટ, જે નંબર ઓફ જોઈન્ટ કેટલા છે? તો 1 2 3 4 5 6 7 8. સો તમારા નંબર ઓફ જોઈન્ટ છે અહીંયા જે ઇટ્સ અ 3. સો તમારી ફોર્મ્યુલા તમે જાણો છો કે m ઇઝ ઇક્વલ ટુ 2j માઇનસ 3. m આવે છે 13, જે આવે છે તમારો 8 માઇનસ 3. સો આ પ્રમાણે તમારી લેફ્ટ સાઈડની ફિગર બી છે 13. સો બંને સાઈડ ઇક્વલ આવે છે. એનો મતલબ તમે જે ટ્રસ છે એ તમારો પરફેક્ટ ટ્રસ છે, અને પરફેક્ટ ટ્રસ છે એનું એનાલિસિસ તમે પહેલાં બી જાણો છો કે તમે કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમથી કરી શકો છો. અને કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ કઈ કઈ છે? સિગ્મા V0, સિગ્મા M0 અને સિગ્મા H0. ઓકે, તમે મેમ્બરની પરફેક્ટ છે કે ઇમ્પરફેક્ટ છે, રિડન્ડન્ટ છે એ ફાઇન્ડ કરવાનું હોય છે, કરી લીધું. એના પછી જે આપણો બીજો જે મેઇન અગત્યનો સ્ટેપ હોય છે, અને તે સ્ટેપ છે ફાઇન્ડ કરવાનું રિએક્શન્સ. હવે જો તમારો ટ્રસ સિમેટ્રિક છે, સૌથી પહેલાં તમે આઈડેન્ટિફાય કરો કે તમારો ટ્રસ બધી રીતે સિમેટ્રિક છે કે નહીં. જોતા પરથી લાગે છે મારો ટ્રસ બધી રીતે સિમેટ્રિક છે. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન્સ આવે કે કેવી રીતે સિમેટ્રિક થયો? લેફ્ટ સાઈડમાં તો હિંજ છે, રાઇટમાં રોલર છે, તો કેવી રીતે સિમેટ્રિક થયો? નો ડાઉટ હિંજ સપોર્ટ વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને લે છે, રોલર સપોર્ટ ખાલી વર્ટિકલ લે છે, પણ આપણા આખા ટ્રસમાં કોઈ બી જગ્યાએ કોઈ જાતનો હોરિઝોન્ટલ ફોર્સ અત્યારે લાગતો નથી. એનો મતલબ કે મારા હિંજ સપોર્ટ પર જે મારો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ આવવાનો છે એ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ મારો 0 આવવાનો છે. એન્ડ મીન્સ there is no horizontal force at support L0 or at support left. It means અત્યારે મારે એના પર ખાલી અને ખાલી વર્ટિકલ ફોર્સ લાગી રહ્યો છે, and because of that vertical force is only at it, મારે લેફ્ટ અને રાઇટ બંને સાઈડની અંદર ખાલી વર્ટિકલ છે, એટલે મારા માટે અત્યારે સિમેટ્રિક ટ્રસ છે. એટલે સિમેટ્રિક ટ્રસના હિસાબે અહીંયા મારે ખાલી આ લેફ્ટ પેનલનું હું એનાલિસિસ કરું. આ જે લેફ્ટ પાર્ટનું મને દેખાય છે, હું ખાલી આટલું એનાલિસિસ કરીશ એટલે સામેના જે ફોર્સ છે એ ખાલી મારે રેપ્લિકેટ કરવાના રહેશે, એનું મારે અલગથી એનાલિસિસ કરવાની જરૂર નથી રહેતી. અને બીજો બેનિફિટ મેં તમને બતાવ્યો એવી રીતે મિત્રો કે હું ગમે તે મેમ્બર પર મારે ફોર્સ U1 U2માં જોઈએ તો U1 U2માં હું સીધું ફોર્સ ફાઇન્ડ કરી શકું છું. એ હું તમને એક્ઝામ્પલ કરીને બતાવવાનો છું. બીજી વસ્તુ મિત્રો, હવે રિએક્શન્સની વાત આવી. રિએક્શનમાં તમને ખબર છે આપણે અગાઉ બી કર્યું એવી રીતે કે મેમ્બર L0 L1 કરીએ છીએ અને મોમેન્ટ અબાઉટ L0 લઈએ છીએ અને આપણે ફોર્સ ફાઇન્ડ કરીએ છીએ. મોમેન્ટ અબાઉટ L0 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે હું આ જોઈન્ટ પર મોમેન્ટ 0 લઉં છું અને શું ફાઇન્ડ કરું છું? રિએક્શન્સ. રાઈટ સાઈડ મારો જે વર્ટિકલ રિએક્શન લાગે છે એની વેલ્યુ છે મારી RL5. સો RL5 ઇન્ટુ કેટલા પેનલ છે મારી? 1 2 3 4. દરેકે દરેક પેનલ મારી કેટલા મીટરની છે? 6 મીટરની.
સો ઇન્ટુ 24 અને પછી ઉપરના પાર્ટમાં કોઈ પણ જાતના કોઈ પણ રિએક્શન્સને ફોર્સ કશું આપેલું નથી. જ્યારે નીચેનો પાર્ટ છે એમાં 100 કિલોન્યુટનના 3 લોડિંગ આપેલા છે. તો આપણે શરૂઆત કરીએ. એન્ટી ક્લોકવાઇઝ છે એટલે આ પ્લસ લીધું છે, માઇનસ 100 ઇન્ટુ 6 3 18, 100 ઇન્ટુ 18 માઇનસ 100 ઇન્ટુ 1 અને 2 એટલે 12 માઇનસ 100 ઇન્ટુ 6 એટલે 6 ઇઝ ઇક્વલ ટુ 0. તમે આ પોઈન્ટ પર ઊભા છો. આ પોઈન્ટથી તમે જ્યારે RL5 લો છો તો ડિસ્ટન્સ અહીંથી અહીં થાય છે 24 મીટર. આ ફોર્સથી ડિસ્ટન્સ છે તમારું 18, 6 3 18, આનાથી છે તમારું 12 અને આનાથી છે તમારું 6. જો વચ્ચેનો ફોર્સ 100ના બદલે 150 હોય તો એ સિમેટ્રિક કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ કહેવાય? એનું કારણ છે કે આ ફોર્સ સેન્ટરમાં લાગે છે. તો સેન્ટરમાં ફોર્સ છે એટલે એનું કોઈ જાતનું રેપ્લિકેટ એટલે થવાનું નથી. એટલે સેન્ટર લાઇનની ઉપર ફોર્સ છે એટલે એક જ ફોર્સ છે, એનું તમારે કોઈ જગ્યાએ મિરર ઇમેજ જોવાની જરૂર નથી. એટલે સપોઝ આ 100 આ 150 અને 100 હોય તો બી તમારું જો વચ્ચેનો ફોર્સ ગમે તેટલો હશે કે નહીં હોય, કે 150 હોય કે 250 હોય, એ સિમેટ્રિક ફ્રેમમાં જ કન્વર્ટ કહેવાશે. તો આ કેલ્ક્યુલેશનથી જ્યારે તમે ફાઇન્ડ કરો છો તો RL5ની વેલ્યુ જે તમને મળે છે એ તમને મળે છે 150 કિલો ન્યૂટન. તમે આ ગણતરી કરી અને આ વસ્તુને પ્રૂવ કરી શકો છો. 18 + 12 30 + 6 36 ડિવાઇડ તમે ફાઇન્ડ કરશો એટલે 1.5નું કોફિશિયન્ટ એટલે 150 કિલોમીટર મળે છે. સેકન્ડ કન્ડિશન કઈ છે આપણી? સિગ્મા V0. તો RL0 પ્લસ RL5 ઇઝ ઇક્વલ ટુ 100 100 100 ટોટલ 300 અને એમાં RL5ની વેલ્યુ આપણને ખબર છે 150 છે. તો RL0 મને શું મળે છે? 300 માઇનસ 150. તો મને આન્સર શું મળે છે? 150 કિલો ન્યૂટન. સો અહીંયા RL5 મને 150 મળે છે, અહીંયા RL0 મને 150 મળે છે. એટલે હવે જો છતાં પણ એક બીજો ક્રોસ ચેક છે કે હું સેન્ટરમાંથી સેક્શન પાસ કરું છું તો બી મારી મિરર ઇમેજ ફોર્મ થાય છે. હવે આવે છે કે થર્ડ કન્ડિશન. થર્ડ કન્ડિશન કઈ કન્ડિશન છે? સિગ્મા H0. સિગ્મા H0 નો મતલબ શું છે? ટોટલ હોરિઝોન્ટલ લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ હોરિઝોન્ટલ રાઇટ. પણ મારા ટ્રસમાં જ્યારે કોઈ હોરિઝોન્ટલ ફોર્સ લાગતો જ ના હોય તો પછી મારે કોઈ બેલેન્સ કરવાની ઇફેક્ટ રહેતી નથી. એટલે અહીંયા હોરિઝોન્ટલ ફોર્સની કન્ડિશન છે એ એપ્લિકેબલ જ નથી. એટલા માટે અહીંયા હોરિઝોન્ટલ ફોર્સ આવશે નહીં, પણ આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ કે આપણે કન્ડિશન સેટિસ્ફાઈડ કરીએ છીએ. એટલો મીન્સ હોરિઝોન્ટલ ફોર્સ ઇઝ 0. તો આપણની પાસે ફાઇનલી આ ટ્રસ જે છે જે મળી રહ્યું છે, જે એની અંદર રિએક્શન્સ આપણે ફાઇન્ડ કર્યા, જે મને મળ્યા 150 કિલોન્યુટન લેફ્ટમાં અને 150 કિલોન્યુટન રાઇટમાં. અને હજુ મેં તમને અગાઉ કહ્યું એવી રીતે કે આ ટ્રસ સિમેટ્રિક ટ્રસ છે. સેન્ટરમાંથી તમે લાઇન પાસ કરો છો તો મિરર ઇમેજ ફોર્મ થઈ રહી છે. એનો મતલબ મારે ખાલી હાફ ટ્રસનું એનાલિસિસ કરવાનો છે. અત્યારે મિત્રો હું તમને આખા ટ્રસનું એનાલિસિસ કરીને બતાવું છું. આખા ટ્રસનું એનાલિસિસ એટલે જેટલા બી મેમ્બર છે આપણે જોયું કે ટોટલ આપણી પાસે 13 મેમ્બર્સ છે. તો 13 મેમ્બરમાં આપણે રિએક્શન્સ મેમ્બર ફોર્સ છે એ આપણે ફાઇન્ડ કરીશું. પણ તમારી પાસે આવી કન્ડિશન્સ આવે તો તમારે અડધાનું જ એનાલિસિસ કરવાનું જો સિમેટ્રિક હોય તો, અને બીજા અડધાની અંદર મેમ્બર્સ તમને મળી જશે. એટલે અત્યારે મારે 7 મેમ્બરની અંદર ફોર્સ ફાઇન્ડ કરવાના છે. લેફ્ટ સાઇડના 7 1 2 3 4 5 6 અને 7. બાકી મારે એની અંદર જસ્ટ ફોર્સ ટ્રાન્સફર કરવાના છે ટુ ધી રાઇટ પાર્ટ ઓફ ધ સેક્શન્સ. ઓકે, એક બીજી વસ્તુ મારે અહીંયા તમારે કહેવી હતી કે કન્સેપ્ટ ઓફ સિમેટ્રી જો તમે વાપરતા હો તો એનો બીજો ફાયદો શું થાય છે? એનો બીજો ફાયદો એ થાય છે કે અત્યારે મારા પાસે ટોટલ લોડિંગ જે લાગે છે મારી પાસે કેટલા છે? 100 100 100. સો ટોટલ કેટલું થાય છે? 300. સો ટોટલ જેટલું મારું લોડિંગ છે એને સિમ્પલી મારે બે પાર્ટમાં ડિવાઈડ કરી દેવાના. હાફ ઓન ધ લેફ્ટ સપોર્ટ, હાફ ઓન ધ રાઇટ સપોર્ટ. હોરિઝોન્ટલ તો છે જ નહીં. એટલે આની અંદર જો સિમેટ્રિક સ્ટ્રક્ચર્સ તમારી પાસે આવે તો તમે એનો બેનિફિટ એ પણ લઈ શકો છો કે તમારે રિએક્શન્સ ફાઇન્ડ કરો કે નહીં કરો, પણ તમારે એને અડધા અડધા પાર્ટમાં ડિવાઈડ કરીને પણ એનું કરી શકો છો. સો આ આપણી પ્રાઇમરી ઇન્ફોર્મેશન જે સૌથી પહેલાં સ્ટેપ કરવાનું હોય છે એ આપણું હોય છે કે આપણે રિએક્શન્સ ફાઇન્ડ કરતા હોઈએ છીએ. જે અહીંયા સિમેટ્રિક સ્ટ્રક્ચર હોય તો થોડું ઇઝી થઈ શકે છે. હવે મેથડ ઓફ સેક્શન્સ. આપણે પહેલા લેક્ચરમાં બેઝિક અબાઉટ મેથડ ઓફ સેક્શન વિશે થોડું ઘણું જાણ્યું હતું અને આજે આપણે આગળ ભણીશું. મેથડ ઓફ સેક્શનનો મેઇન બેનિફિટ તો મેં તમને કહ્યું એવી રીતે કે તમે કોઈ બી જગ્યાએથી મેમ્બરમાં ફોર્સ જોઈએ તો તમે મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરી શકો છો. હવે મેથડ ઓફ સેક્શન્સ જેવી રીતે મેથડ ઓફ જોઈન્ટની કન્ડિશન શું હતી કે તમારે એવો જોઈન્ટ સિલેક્ટ કરવાનો કે જે જોઈન્ટ ઉપર 2 થી વધારે અનનોન હોવા જોઈએ નહીં.
બાકી ગમે તેટલા મેમ્બર ગમે તેટલા કનેક્ટ થતા હોય, હું આ L2 જોઈન્ટ લઉં તો L2 જોઈન્ટ ઉપર હું જો કાઉન્ટ કરું તો ટોટલ નંબર ઓફ મેમ્બર મારા અહીંયા થાય છે 5, પણ મારી કન્ડિશન શું છે કે અનનોન છે એ 2 થી વધારે હોવા જોઈએ નહીં, એ મારી મેથડ ઓફ જોઈન્ટની કન્ડિશન છે. હવે સિમિલર વે મારી મેથડ ઓફ સેક્શનની કન્ડિશન શું છે કે મેથડ ઓફ સેક્શનની અંદર મારે સેક્શન સિલેક્ટ કરવાનો છે, એ સેક્શન એવી રીતે સિલેક્ટ કરવાનો છે કે એની અંદર નંબર ઓફ અનનોન મેમ્બર જે છે એ 3 થી વધારે આવવા જોઈએ નહીં. જસ્ટ રીતે કહું છું મેડમ, મારે સેક્શન પાસ કરવો છે તો હું ગમે ત્યાંથી સેક્શન પાસ કરું તો એ જ સેક્શન અહીંથી પાસ કરું બાય ચાન્સ તો અહીંયા નંબર ઓફ મેમ્બર કેટલા આવે છે 3. હું સેક્શન અહીંથી પાસ કરું તો નંબર ઓફ મેમ્બર કેટલા આવે છે 3. હું મેમ્બર ઓફ સેક્શન્સ અહીંથી પાસ કરું તો નંબર ઓફ મેમ્બર કેટલા આવે 3. હું સેક્શન અહીંથી પાસ કરું તો નંબર ઓફ મેમ્બર કેટલા આવે 2. હું સેક્શન્સ ગમે ત્યાંથી પાસ કરું, અહીંથી પાસ કરું તો નંબર ઓફ મેમ્બર આવે 1 2 3 4 5. તો એવી રીતે જે મારા નંબર ઓફ મેમ્બર આવે છે એમાંથી અનનોન જે છે એ મારા 3 થી વધારે હોવા જોઈએ નહીં, એ મારી પ્રાઇમરી કન્ડિશન છે. અને બીજી પ્રાઇમરી કન્ડિશન સેક્શન માટેની છે કે સેક્શન તમે અંદરો અંદર ફેરવી શકતા નથી, તમારો સેક્શન્સ બહારથી પાસ થઈને બહાર સુધી જવું જોઈએ નહીં. તમે વિચારો કે હું આમ કરીને આમ અંદરો અંદર સેક્શન લઈ લઉં કે આમ કરીને અંદર સેક્શન લઈ લઉં તો એ ચાલી શકશે નહીં. નંબર ઓફ મેમ્બર્સ તમારા જે છે એ 3 થી વધવા જોઈએ નહીં. એટલે હું 3 ની સેટિસ્ફાય કરવા માટે હું આમ કરીને અંદરથી સેક્શન લઈને આમ લઈને આવું છું એટલે મારા 2 જ મેમ્બર આવે છે, તો એ સેટિસ્ફાઈડ કન્ડિશન કરતું નથી. તમારું સેક્શન્સ બહારથી પાસ થઈને બહાર સુધી જવું જોઈએ. આ મેં જસ્ટ ખાલી તમને અલગ અલગ સેક્શન્સ ડ્રો કરીને બતાવ્યા છે. આપણે જે એક્ઝામ્પલ સોલ્વ કરીશું આ જ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરવાનો છે. તો એની અંદર આપણે દરેક મેમ્બર જે સેક્શન સિલેક્ટ કરીને દરેક મેમ્બરમાં જે ફોર્સ ફાઇન્ડ કરવાનો છે એની અંદર આપણે સિસ્ટમેટિકલી જોઈન્ટ સિલેક્ટ મેમ્બર સિલેક્ટ કરવાનો, સેક્શન પાસ કરવાનો અને પછી આપણે એનાલિસિસ કરી અને એની અંદર મેમ્બર ફોર્સ ડિટરમાઇન કરીશું. તો આ આપણો એક્ઝામ્પલ છે જે અત્યાર સુધી આપણે શું ફાઇન્ડ કર્યું છે 150 કિલોન્યુટન 150 કિલોન્યુટન. સો આ એક્ઝામ્પલની અંદર આપણે એનાલિસિસ કરી રહ્યા છીએ. હવે મિત્રો આ ટ્રસ્ટની ફરી એક બે વાર હું કોપી કરી લઉં છું જેથી આપણે એનાલિસિસમાં થોડી ઇઝી રહે અને આપણે આગળના એક્ઝામ્પલમાં થોડો ફિગર ડ્રો કર્યા વગર થોડો ટાઈમની બચત પણ કરી શકીએ. સો અહીંયા કોપી કરીએ, એક બીજામાં બી કોપી કરીએ. ટ્રસ્ટના એક્ઝામ્પલની અંદર એમ જોવા જઈએ તો ફિગર ડ્રો કરવામાં જ થોડો ટાઈમ જાય છે, અધરવાઇઝ એક્ઝામ્પલ એટલે ડિફિકલ્ટ નથી હોતા. હવે આ ટ્રસ્ટનો એક્ઝામ્પલ તમારી પાસે છે જેની અંદર આપણે રિએક્શન્સ ફાઇન્ડ કર્યા અને હવે સેક્શન સિલેક્ટ કરશું. સો સેક્શન્સ મેં તમને ઘણી બધી વેરાયટી બતાવી, આપ જોઈ શકો છો કે અહીંયા મેં તમને બહુ જ આખા ડાયાગ્રામમાં તમે જોઈ શકશો બધું હેપાઝાર્ડ થઈ ગયું છે ને સેક્શન જ સેક્શન તમને દેખાઈ રહ્યા છે. એવું તમે સેક્શન ગમે ત્યાંથી પાસ કરી શકો છો. હવે અત્યારે હું મેં તમને કહ્યું કે તમે ગમે ત્યારે ગમે તે મેમ્બરમાં ફોર્સ ફાઇન્ડ કરી શકો છો, તમારે કોઈ લેફ્ટ હેન્ડથી કે રાઇટ હેન્ડથી સ્ટાર્ટ કરવાની જરૂર નથી. એટલા માટે હું અત્યારે સેક્શન જે સિલેક્ટ કરી રહ્યો છું એ અહીંથી સેક્શન સિલેક્ટ કરું છું તાકી તમને બતાવી શકું કે ઇન્ટરનલ કોઈ બી મેમ્બરમાં જઈ અને હું ફોર્સ ફાઇન્ડ કરી શકું છું. આ મારા માટે અત્યારે સેક્શન્સ છે. હવે આ સેક્શન્સ મેં સિલેક્ટ કર્યો, 1 સેક્શન સિલેક્ટ કર્યો છે. હવે મારી પાસે આ સેક્શનને જો હું કન્સિડર કરવા જાઉં તો મારી પાસે લેફ્ટ પાર્ટ છે અને રાઇટ પાર્ટ છે, એ મારી પાસે 2 પાર્ટ રહે છે. તો તમારે કોઈ એક પાર્ટ કન્સિડર કરવાનો છે, રાઇટ પાર્ટ કે લેફ્ટ પાર્ટ. હવે ઇન કન્ડિશન્સ કે આપણી સામે આવે કે ભાઈ કયો પાર્ટ પહેલાં સિલેક્ટ કરવાનો, તો હું તમને માત્ર એવી સલાહ આપીશ જે પાર્ટમાં તમારે મેમ્બર્સ ઓછા હોય તમારે એ પાર્ટ સિલેક્ટ કરવાનો. સપોઝ હું લેફ્ટ પાર્ટ સિલેક્ટ કરી રહ્યો છું તો મારે લેફ્ટ પાર્ટ જે છે એનો ડાયાગ્રામ ફરીથી ડ્રો કરવાનો રહે છે. તો અત્યારે હું લેફ્ટ પાર્ટનો જે ડાયાગ્રામ છે એ હું તમને બતાવું છું અને જે પાર્ટ તમે કન્સિડર કરો છો એ પાર્ટ તમારો ફૂલ પાર્ટ રહેશે અને બાકીનો જે પોર્શન જે છે એ તમારે ડોટેડ લાઇનથી ડ્રો કરવાનો રહેશે. તો આ મેં જે પાર્ટ ડ્રો કર્યો છે તમે જોઈ શકો છો કે લેફ્ટ પાર્ટ ડ્રો કર્યો છે. ઇફ યુ વિશ તમે આખો ડાયાગ્રામ ડ્રો કરી શકો છો પણ એ તમારા ટાઈમ પર ડિપેન્ડ કરે છે. અહીંયા મારી પાસે છે 150 કિલોન્યુટન ફોર્સ. હું અત્યારે મિત્રો લેફ્ટ પાર્ટ કન્સિડર કરું છું એટલે લેફ્ટ પાર્ટનું જ બતાવી રહ્યો છું. હવે અહીંયા મારા 3 મેમ્બર કટ થાય છે જેમાં જે આ મેમ્બર મારો કટ થાય છે જેની અંદર ફોર્સ છે મારો FU1 L1 FU1 L1. આ જે મેમ્બર મારો કટ થાય છે એની અંદર ફોર્સ છે મારો
U1 L2 F U1 L2 મેમ્બર જે કટ થાય છે મારો એની અંદર ફોર્સ છે F L1 L2 તો આ મારા ફોર્સ છે F U1 L1 F U1 L2 અને F L1 L2 આ કેસની અંદર મારે ફોર્સ ફાઇન્ડ કરવાના છે જે મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવાના છે તો હું જે તે કન્ડિશન્સ સિલેક્ટ કરવા માટે જે તે ફોર્સની અંદર મેમ્બર ફાઇન્ડ કરવા માટે હું જોઈન્ટ સિલેક્ટ કરીશ સપોઝ આ જોઈન્ટ મારો L2 જોઈન્ટ છે અને હું L2 જોઈન્ટ પર મોમેન્ટ લઉં છું હવે તમને ખ્યાલમાં આવે કે L2 જોઈન્ટેડ મેં કેમ સિલેક્ટ કર્યો મોમેન્ટ માટે તો રીઝન છે કે આ જે બંને મેમ્બર્સ જે છે એ બંનેની હું જ્યારે મોમેન્ટ લઈશ સી આ મેમ્બરમાં હું મોમેન્ટ લઉં છું આ મેમ્બરમાં મેમ્બર ફોર્સ તો હશે જ આ રીતે હોય કે આ રીતે હોય ગમે તે રીતે હોય તો આ મેમ્બરની અંદર જ્યારે હું જોઈન્ટ L2 પર મોમેન્ટ લઉં છું તો ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ છે એટલે એની મોમેન્ટ મારી શું થશે 0 થશે આ જે બી મેમ્બર મારા કટ થયા વગરના મેમ્બર છે એની અંદર મારા ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ છે એની અંદર હું જો મોમેન્ટ લઈશ તો એ મોમેન્ટની મારી વેલ્યુ શું થાય છે 0 થાય છે એટલા માટે મારે જે મેમ્બર મોમેન્ટ કયા મેમ્બરની લેવાની છે કે જે મેમ્બર કટ થયા છે અને કટ થયા એટલે આની અંદર હવે ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ નથી આની અંદર છે ખરો ઇક્વલ અને ઓપોઝિટ ફોર્સ પણ મારે કન્સિડર કયો કરવાનો છે જે સેક્શનની લેફ્ટમાં છે એટલે આ ફોર્સ મારે કન્સિડર કરવાનો નથી સિમિલર રીતે આની અંદર એક જ ફોર્સ છે આની અંદર એક જ ફોર્સ છે અને આની અંદર એક જ ફોર્સ છે બાકી બધા મેમ્બરની અંદર ઇક્વલ અને ઓપોઝિટ મેમ્બર ફોર્સ છે હવે હું મોમેન્ટ અબાઉટ L2 લઉં છું તો આ ફોર્સ અને આ ફોર્સ એ છે મારો L2 માંથી પાસ થાય છે એટલે એ મેમ્બરની જે મારી મોમેન્ટ છે અબાઉટ પોઈન્ટ L2 એ મને શું મળે છે તો એ મને 0 મળે છે એ મને 0 મળે છે તો એ રીતે કન્સિડર કરતા હવે હું મોમેન્ટ અબાઉટ જો L2 લઉં તો શું મને મળે છે અહીંયા ઉપર રહીને હું લેફ્ટ સાઈડથી ચાલુ કરું છું તો અહીંયા મારું લેફ્ટ સાઈડ આવે છે 150 × 12 જોઈ શકો છો આ 6 મીટર છે આ 6 મીટર છે તો 150 × 6 × 6 12 ક્લોકવાઇઝ છે એટલે માઇનસ આ જે છે કયું જાય છે એન્ટી ક્લોકવાઇઝ જાય છે તો પ્લસ 100 × 6 પ્લસ 100 × 6 સો બે વસ્તુ આપણને મળી શું મળ્યું બે ફોર્સની બાકી બધાની મોમેન્ટ 0 છે આ બંને L2 માંથી પાસ થાય એટલે 0 છે હવે મારે આ જે વર્ટિકલ હોરિઝોન્ટલ મેમ્બર જે છે જે ઉપરની સાઈડ છે આની અંદર હું જોઈ શકું છું કે જે મેજોરિટી ઓફ ફોર્સ છે આ જાય છે 150 × 12 વાળો એ કઈ બાજુ રોટેટ થાય છે ક્લોકવાઇઝ સો આની અંદર મારે મેમ્બર ફોર્સની સાઇન કન્વેન્શન એવી રીતે મૂકવાની કે મને કઈ બાજુ મળે એ મને કઈ બાજુ મળે એન્ટી ક્લોકવાઇઝ મળે સી જોઈન્ટની અંદર આપણે જ્યોમેટ્રિકલ ડિસાઇડ કરતા હતા મોમેન્ટની સાઇન કન્વેન્શન કે લેફ્ટમાં હોય રાઇટમાં હોય ઉપમાં હોય જે અપવર્ડ હોય ડાઉનવર્ડ હોય જ્યારે આની અંદર આપણે સાઇન કન્વેન્શન કેવી રીતે રોટેટ નક્કી કરવાની છે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝથી કરવાની છે જ્યોમેટ્રિકલી અથવા જે તમારું સિગ્મા H અને સિગ્મા V છે એનાથી પણ તમે કરી શકો છો તો અત્યારે જે આપણો મેમ્બર F U1 L1 જે છે આપણો મેજર મોમેન્ટ જે છે ક્લોકવાઇઝ છે તો આ આપણે એવી રીતે લઈએ છીએ કેવી રીતે મળે એન્ટી ક્લોકવાઇઝ સો પ્લસ F U1 L1 × 6 ઇઝ ઇક્વલ ટુ 0 F L1 U1 કે U1 L1 અને આ ડિસ્ટન્સ કેટલું છે 6 મીટર આ કેલ્ક્યુલેશન પ્રમાણે જો તમે ફાઇન્ડ કરો છો અને એનું આન્સર્સ તમને મળે છે F U1 L1 ઇઝ ઇક્વલ ટુ અત્યારે આપણે ફાઇન્ડ કરીએ છીએ આપણે F U1 U2 ફાઇન્ડ કરીએ છીએ F U1 U2 સો F U1 U2 ની અંદર તમને જે ફોર્સ મળે છે 200 કિલોન્યુટન આ મેમ્બર ફોર્સ છે એટલે આની અંદર તમારી સાઇન કન્વેન્શન જોઈન્ટ યુની નજીક છે લેફ્ટમાં છે તો આ બી તમારી થશે અને આનો તમને વેલ્યુ શું મળે છે 200 એઝ યુ નો કે આપણું આ સિમેટ્રિક સ્ટ્રક્ચર છે સો આની અંદર બી તમે કેવી રીતે બતાવી શકો છો 200 કિલોન્યુટન તમે બતાવી શકો છો હવે આપણે એવી રીતે બીજો જોઈન્ટ સિલેક્ટ કરવાનો છે તો જેવી રીતે મેં L2 સિલેક્ટ કર્યો જેમાં મને આ બે મેમ્બરની મોમેન્ટ 0 મળી એવી રીતે હું જોઈન્ટ U1 સિલેક્ટ કરું તો એમાંથી પણ આ બંને મેમ્બર પાસ થાય છે U1 L2 અને U1 U2 તો એની પણ મને મોમેન્ટ શું મળશે 0 મળશે સો હેન્સ આઈ એમ એબલ ટુ ગેટ ઇન ધી આન્સર ઓફ F L1 L2 તો હું મોમેન્ટ અબાઉટ U1 હવે 0 લઉં છું અગેન મારા માટે સેક્શન્સ આ જ છે એટલે મારે ડાયાગ્રામ ફરીથી ડ્રો કરવાની જરૂર નથી
તો આની અંદર હવે ફરી મારે ક્વેશ્ચન મારા માઇન્ડમાં આવે કે મારે સાઇન કન્વેન્શન કેવી રીતે પસંદ કરવાની, મારે સાઇન કન્વેન્શન કેવી રીતે પસંદ કરવાની. તો સાઇન કન્વેન્શન પસંદ કરવા માટેનું બહુ સિમ્પલ કન્સેપ્ટ છે કે અત્યારે 100નો ફોર્સ જે લાગે છે એ બી u1 માંથી પાસ થાય છે, એટલે એની મોમેન્ટ બી 0 થશે. આની 0, જે મોમેન્ટ કટ નથી થતા એની મોમેન્ટ તો 0 થાય જ છે. તો u1 પર ઊભો રહીને જ્યારે હું 150ના ફોર્સને રોટેટ કરું છું તો આ ફોર્સ ક્લોકવાઇઝ રોટેટ થાય છે. તો આની મોમેન્ટ જે મળશે એ મારી કેવી રીતે રોટેટ થશે, એ મારી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થશે. આ રીતે રોટેટ થવાની છે. આ મારી મોમેન્ટ ફોર્સ જે રોટેટ થશે એ મારી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થવાની છે. આ રીતે અગેન આઈ એમ એક્સપ્લેન યુ. આ મારું ક્લોકવાઇઝ જતું હોય તો આ મારું કઈ બાજુ જશે, એન્ટી ક્લોકવાઇઝની ડાયરેક્શનની અંદર મારું જશે. તો મોમેન્ટ અબાઉટ u1 0 લઉં તો 150 into 6. ધ્યાન રાખજો મોમેન્ટની ડેફિનેશન શું છે, ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. સો એ કન્સેપ્ટ પર હું જઉં છું તો મને શું મળે છે, ક્લોકવાઇઝ 150 into 6 અને આ એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ પ્લસ f L1 L2 into 6 into 0. સો મને f L1 L2 ની વેલ્યુ જે મળે છે એ મળે છે 150 કિલો ન્યૂટન. f L1 L2 150 એટલે આ તમે જોઈ શકો છો આવી સાઇન કન્વેન્શન છે અને આન્સર મને જે મળે છે 150. એટલે સેમ સાઇન કન્વેન્શન મારી અહીંયા આવશે જેનો આન્સર મને મળશે 150 કિલો ન્યૂટન. એટલે તમે એક મેમ્બરમાં ફોર્સ ફાઇન્ડ કરો છો પણ તમને આન્સર કેટલા મેમ્બરનો મળે છે, 2 મેમ્બરનો મળે છે. આ મેથડ ઓફ સેક્શન્સની અંદર તમે જોયું તો તમને મળ્યું. હવે આપણી પાસે મેમ્બર વધે છે ઇન્ક્લાઇન મેમ્બર જે છે f u1 L2 જે છે f u1 L2. હવે f u1 L2 ની જો જોઈન્ટ u1 કે L2 પર હું મોમેન્ટ લઉં તો એ મોમેન્ટ મને શું મળે છે, 0 મળે છે. તો આની અંદર હું શું કરું છું કે હું બીજો જોઈન્ટ સિલેક્ટ કરું છું. તો અત્યારે હું જોઈન્ટ સિલેક્ટ કરું છું L1. હવે L1 જોઈન્ટ સિલેક્ટ કરવાનું કારણ શું, તો આપણે એવી રીતે જોઈન્ટ સિલેક્ટ કરવાનો કે એમાંથી મેજોરિટી ઓફ મેમ્બર પાસ થતા હોય તો એની મોમેન્ટ મને શું મળે, 0 મળે. તો અત્યારે મારા માટે અનનોન છે f u1 L2. તો f u1 L2 ના 2 કોમ્પોનન્ટ મળશે, એક વર્ટિકલ અને એક હોરિઝોન્ટલ. તો વર્ટિકલ કોમ્પોનન્ટ જે છે એ મારો L1 માંથી પાસ થશે. એટલે L1 માંથી એ કોમ્પોનન્ટ મારો પાસ થાય છે એટલા માટે મારે હવે ખાલી મોમેન્ટ શોની લેવાની રહેશે, f u1 L2 એટલે ખાલી હોરિઝોન્ટલ કોમ્પોનન્ટની મારે મોમેન્ટ લેવાની રહેશે. એટલા માટે આઈ એમ સિલેક્ટિંગ કે હું હોરિઝોન્ટલ મેમ્બર સિલેક્ટ કરું છું જેથી મને મોમેન્ટ વધારાના મેમ્બરની જે છે એની મોમેન્ટ શું મળે, મને 0 મળે છે. તો અત્યારે હું લઉં છું મોમેન્ટ અબાઉટ L1 is equal to 0. મોમેન્ટ અબાઉટ L1 equal to 0. આની 0 થશે, આની 0 થશે, આ 100ની 0 થશે. આ મેમ્બર આનામાંથી પાસ થાય છે એટલે 0 થશે. એટલે મારે મોમેન્ટ કયા મેમ્બરની આવશે, આ બંને મેમ્બરની આવશે અને પ્લસ આની આવશે. આની અંદર આ જે ફોર્સ છે મારા માટે નોન છે અને એ ફોર્સની વેલ્યુ છે મારા માટે 200 કિલોન્યુટન છે. તો હું મોમેન્ટ અબાઉટ L1 0 લઉં છું તો 200 into 6 અને કઈ બાજુ રોટેટ થાય છે, એન્ટી ક્લોકવાઇઝ જાય છે અને આ જે છે ક્લોકવાઇઝ જાય છે. તો માઇનસ 150 into 6. એટલે આ પોઈન્ટ પરથી 150 into 6, આ વર્ટિકલ બી 6 છે એટલે 150 into 6. હવે મારી પાસે આ જે ફોર્સ છે એના 2 કોમ્પોનન્ટ મળશે, વર્ટિકલ કોમ્પોનન્ટ અને હોરિઝોન્ટલ. જો આ મારું થીટા હોય તો વર્ટિકલ કોમ્પોનન્ટની મોમેન્ટ 0 થશે પણ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટની વેલ્યુ આવશે જે હશે f u1 L2 into cos થીટા. હવે મેં તમને કહ્યું હતું કે તમારે મોમેન્ટ પરથી નક્કી કરવાની કે તમારી સાઇન કન્વેન્શન તમારી કેવી આવશે. આપ જોઈ શકો છો કે જે મારું એન્ટી ક્લોકવાઇઝ ફોર્સ રોટેટ થાય છે એની મારી વેલ્યુ વધારે છે. તો આની અંદર મારે એવી રીતે સાઇન કન્વેન્શન આપવાની કે કોમ્પોનન્ટ મને કેવો મળે, ક્લોકવાઇઝ મળે. તો એ મારી મોમેન્ટ શું કરે, મને બેલેન્સ કરી આપે અને એ બેલેન્સ મોમેન્ટ કરતાં હું જો ક્લોકવાઇઝ સિલેક્ટ કરું એટલે ક્લોકવાઇઝ મારું શું છે, માઇનસ ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આના પરથી મને શેની વેલ્યુ મળશે, f u1 L2 ની વેલ્યુ મળશે. પણ સૌથી પહેલાં મારી પાસે થીટાની વેલ્યુ છે નહીં. થીટાની વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની, તો આપ શું જાણો છો કે થીટા એટલે સાદી ભાષામાં કહીએ તો tan theta equal to opposite side divided by the nearer side. sin theta divided by cos theta કરો કે તમે જેવી રીતે તમે કરતા હોય એવી રીતે કરતા તમે અહીંયા કરી શકો છો. એટલે અહીંયા હું જ્યારે વેલ્યુ ફાઇન્ડ કરું છું ત્યારે સામેનો ડિસ્ટન્સ અને નિયર ડિસ્ટન્સ બંને વેલ્યુ શું છે, સેમ છે. અને જ્યારે બંને વેલ્યુ સેમ હોય ત્યારે આપ જાણો છો કે થીટા ઇટ્સ ઓલવેઝ 45 ડિગ્રી.
તમારી ઓપોઝિટ સાઈડ અને નિયર સાઈડ બંને સેમ હોય ત્યારે તમારો થીટા શું મળે છે 45. તો જ્યારે હું અહીંયા થીટાની વેલ્યુ 45 સબસ્ટિટ્યુટ કરું છું તો મને એફ u1 L2 ની જે વેલ્યુ મળે છે એ મને મળે છે 70.71. એટલે આની અંદર જે મારો આન્સર આવે છે એ ટેન્શનમાં આવે છે 70.71. ટેન્શન અને કોમ્પ્રેશનના એરો વિશે મેં તમને અગાઉ બી બહુ વાર સમજાવી ચૂક્યો છું. તો એ જ કન્સેપ્ટથી આપણે અહીંયા જઈએ તો અત્યારે u1 u2 મને મળે છે કોમ્પ્રેશન અને u1 L2 અને L1 L2 મને મળે છે ટેન્શન. તો અત્યારે મારું આટલા મેમ્બરની અંદર ફોર્સ ફાઇન્ડ કરી ચૂક્યો છું. એ રીતે જોતા જઈએ આની અંદર કોમ્પ્રેશનમાં 200, ટેન્શનમાં 70.71 અને આની અંદર ટેન્શનમાં મને મળે છે તો એ 150 ફોર્સ મારી પાસે અત્યારે છે 150. તો આ રીતે મિત્રો આપણે જોયું તો આની અંદર હાફ ટ્રસની અંદર બી આપણે જે 7 મેમ્બરમાં ફોર્સ ફાઇન્ડ કરવાના છે એમાંથી આપણે 3 મેમ્બરના ફોર્સ ફાઇન્ડ કર્યા અને 3ને રેપ્લિકેટ કર્યું એટલે સામેના બી 3 મેમ્બરમાં આપણને ફોર્સ મળી ગયા. હવે લેફ્ટ સાઈડની અંદર જોઉં તો મારી પાસે સેક્શન પાસ કરવા માટે કેટલા ઓપ્શન છે મેં તમને કહ્યું એવી રીતે એક મારી પાસે ઓપ્શન છે આ ઓપ્શન છે તો હું આ ઓપ્શન સાથે જઈશ. આ ઓપ્શનમાં મેમ્બર કેટલા છે મારા 3 મેમ્બર કટ થાય છે. કયા 3 મેમ્બર કટ થાય છે તો L0 U1 U1 L1 અને L1 L2. એમાંથી મારી પાસે L1 L2 ની અંદર ફોર્સ જે છે એ નોન છે જ્યારે બાકીના બંનેની અંદર મારો ફોર્સ અનનોન છે. તો જેવી રીતે આપણે જોઈન્ટ સિલેક્ટ કરતી વખતે ધ્યાન રાખીએ છીએ કે મારે જે જોઈન્ટ પર ઓછા મેમ્બર હોવા જોઈએ એ જ રીતે તમારે સેક્શન સિલેક્ટ કરતી વખતે બી એ વસ્તુનું ધ્યાન રાખવાનું હોય છે. અને અગાઉ કહ્યું એવી રીતે મેં તમને કે તમારે હાફ પાર્ટ એટલું જ ડ્રો કરવાનું હોય છે કે જે તમે કન્સિડર કરી શકતા હો. આની અંદર હાફ પાર્ટમાં મારી પાસે શું છે તો L0 અહીંયા છે, L1 અહીંયા છે, અહીંયા અપવર્ડ 150 ફોર્સ છે, અહીંયા ડાઉનવર્ડ 100 કિલોન્યુટન ફોર્સ છે. આની અંદર મારો ફોર્સ F L0 U1 મને મળે છે. જ્યારે આ જે મેમ્બર કટ થાય છે આની અંદર મને ફોર્સ F L1 L2 જેની વેલ્યુ મારી પાસે ઓલરેડી નોન છે જે આ ડાયરેક્શનમાં જે જમણી બાજુની ડાયરેક્શનની અંદર હું ફાઇન્ડ કરું છું અને એની વેલ્યુ મારી પાસે 150 કિલોન્યુટન છે. જ્યારે વર્ટિકલ મેમ્બર્સ જે મારો કટ થયો છે એ છે મારો F L1 U1. તો આ મારી પાસે છે F L1 U1. સો આટલા મેમ્બર્સ લઈ અને મારે મેમ્બર્સ ફોર્સ ફાઇન્ડ કરવાનો છે. હવે આની અંદર જો મેમ્બર L0 પર ફોર્સથી મોમેન્ટ લઉં છું તો તમે જુઓ આ મેમ્બર અને આ મેમ્બર એ બંને મેમ્બર મારા L0માંથી પાસ થાય છે. F L1 L2 બી મારો L0માંથી પાસ થાય છે. એટલે મારી પાસે મોમેન્ટ લેવા માટે માત્ર ને માત્ર એક જ મેમ્બર વધે છે. એટલે અહીંયા હું મેમ્બર L0 લઈશ. તમારે દર વખતે મેમ્બર એવી રીતે સિલેક્ટ કરવાના છે કે જેથી તમારે ઓછામાં ઓછું મેમ્બર એ રેન્જમાં આવતા હોય અને ઓછામાં ઓછું ફોર્સ હોય કે રિએક્શન્સ હોય તો તમે ઇઝીલી તમારું સ્ટેપ બી જલ્દી પતે છે, ભૂલ થવાના ચાન્સીસ બી ઓછા હોય છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમારો એક્ઝામ્પલમાં ટાઈમ બી ઓછો વપરાય છે. તો મોમેન્ટ એબાઉટ જ્યારે L0 લઉં છું તો આ પોઈન્ટથી લઉં છું તો આ મારો ફોર્સ જે છે એ ક્લોકવાઇઝ રોટેટ થાય છે. તો આની સાઇન કન્વેન્શન હું એવી રીતે રાખીશ કે એ એન્ટી ક્લોકવાઇઝ જાય. તો F L1 U1 into 6 anti-clockwise while this is clockwise, so minus 100 into 6 is equal to 0. તો મારું F L1 U1 જે મળે છે 100 કિલોન્યુટન મળે છે. સો આ મારું આ કન્સેપ્ટ પ્રમાણે કેટલું મળે છે 100 કિલોન્યુટન. મિત્રો તમને યાદ હતો જોઈન્ટ મેથડ જ્યારે મેં તમને શીખવાડ્યું ત્યારે તમને કન્સેપ્ટ કહ્યો હતો કે જ્યારે આપ એવા જોઈન્ટ પર મેથડ ઓફ જોઈન્ટનો કન્સેપ્ટ એપ્લાય કરો છો કે જે જોઈન્ટ પર કોઈ બી ઇન્ક્લાઇન ફોર્સ નથી, ઇન્ક્લાઇન મેમ્બર નથી, તો એ જોઈન્ટનું તમે એનાલિસિસ સેપરેટ કરવાના બદલે સીધું વર્ટિકલ ફોર્સ ટ્રાન્સફર ઇન્ટુ ધ વર્ટિકલ મેમ્બર એન્ડ હોરિઝોન્ટલ ફોર્સ ટ્રાન્સફર ઇન્ટુ ધ હોરિઝોન્ટલ મેમ્બર કરો તો તમારે જલ્દી એક્ઝામ્પલ સોલ્વ થાય છે. તો તમે જોશો કે અહીંયા જોઈન્ટ L1 જે છે ત્યાં ખાલી અને ખાલી 100 કિલોન્યુટનનો ડાઉનવર્ડ ફોર્સ લાગે છે, ત્યાં કોઈ ઇન્ક્લાઇન મેમ્બર કે ઇન્ક્લાઇન ફોર્સ નથી. તો અહીંયા આની અંદર બી જે મને ફોર્સ મળે છે એ 100 કિલોન્યુટન બી મળે છે. પણ તમારે અહીંયા આ વસ્તુ એક આપણે પ્રૂફ તરીકે પણ રાખી શકીએ છીએ કે મેથડ ઓફ જોઈન્ટથી તો આપણે સીધું ફોર્સ મળતું જ હતું, મેથડ ઓફ સેક્શનથી પણ આપણને એવું ફોર્સ મળી રહ્યો છે. હવે મારી પાસે ફોર્સ છે, મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવા માટે મેમ્બર છે L0 U1. હવે મારી પાસે જોઈન્ટ ખાલી L1 જ બચે છે. તમે જોઈ શકો છો એવું નથી કે તમારે જે જોઈન્ટ સિલેક્ટ કરવાનો છે
એ સેક્શન્સની લેફ્ટ સાઈડવાળા જે ડોટેડ પાર્ટ નથી એમાંથી જ સિલેક્ટ કરી શકો છો એવું નથી. તમે જોઈન્ટ કોઈ બી એટલે રાઈટ સાઈડ જે નથી અનડોટેડ પાર્ટ જે છે એ સિવાય રાઈટ પાર્ટનું મારે અહીંયા L1 છે, L2 છે, L3 છે, તમે L3 પર બી મોમેન્ટ લઈ શકો છો. પણ L3 પરથી બી મોમેન્ટ લેવા માટે તમારે પાર્ટ કયો સિલેક્ટ કરવાનો છે કે જે આ સેક્શન્સની લેફ્ટમાં છે એ જ પાર્ટ સિલેક્ટ કરવાનો છે. પણ ડિસ્ટન્સ તમારું L3 થી લેવા જાઓ એટલે તમારું L1 થી 12 મીટર કે 18 મીટર ડિસ્ટન્સ આવે એ તમારું ડિસ્ટન્સ વધી જાય છે. અને એક્ઝામ્પલમાં કોઈ બી ટોપિક હોય અનનેસેસરી કોમ્પ્લિકેશન્સ ઊભું કરવાનું નહીં. જેટલો એક્ઝામ્પલ ઇઝીલી પતતો હોય તમારે એટલું ઇઝીલી એક્ઝામ્પલ ફિનિશ કરવાનો પ્રયત્ન કરવાનો. તો અત્યારે હું મોમેન્ટ એબાઉટ L1 0 લઉં છું, આ પોઈન્ટ પર 0 લઉં છું એટલે આની મોમેન્ટ મારી 0 મળે છે, આની મોમેન્ટ મારી શું મળે છે 0. એટલે મારી પાસે બે જ મેમ્બર આ જે ફોર્સ છે ઇન્ક્લાઇન ફોર્સ છે એના બે કોમ્પોનન્ટ એટલે એ બે કોમ્પોનન્ટ એના મને મળે છે અને એક ફોર્સ મારી પાસે 150 છે. એઝ યુઝ્યુઅલ સાઇન કન્વેન્શનમાં મેં તમને બતાવ્યું હતું કે આ મારો ક્લોકવાઇઝ જતો હોય તો મારે એવી રીતે સાઇન કન્વેન્શન નક્કી કરવાનું કે આ મેમ્બરમાં જે મારે ફોર્સ આવે એ મારો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવે. તો આ સાઇન કન્વેન્શન મેં એવી રીતે નક્કી કરી છે કે આ ક્લોકવાઇઝ હોય તો આ એન્ટી ક્લોકવાઇઝ હોય. તો મોમેન્ટ અબાઉટ L1 0 લઉં તો 150 ઇન્ટુ 6 ક્લોકવાઇઝ એટલે માઇનસ. હવે આના મારા બે કોમ્પોનન્ટ મળશે, એક મળશે L0 U1 cos θ, બીજું મળશે L0 U1 sin θ. L0 U1 cos θ કોમ્પોનન્ટ જે છે જે ફોર્સનો મારો કોમ્પોનન્ટ એટલે આ કોમ્પોનન્ટ જે છે એ ગમે તે બાજુ હશે પણ એ ક્યાંથી પાસ થશે એ મારું L1 માંથી પાસ થશે એટલે મારી પાસે વર્ટિકલ કોમ્પોનન્ટ ઓફ L0 U1 જ કન્સિડર કરવાનો છે. તો F L0 U1 sin θ ડિસ્ટન્સ તો મારા માટે 6 મીટર છે જ અને આ એન્ટી ક્લોકવાઇઝ છે એટલે પ્લસ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આ ઇક્વેશન પ્રમાણે જો ફાઇન્ડ કરું છું F L0 U1 ત્યારે એની વેલ્યુ મને મળે છે 212.13 કિલોન્યુટન. અને આપ જોઈ શકો છો કે એ કોમ્પ્રેશનની નેચરમાં છે. તો આ થઈ મારી 212.13 અને આ થઈ મારી 212.13. આમાં એક થોડી ઘણી ડેસિમલમાં કોઈને એરર હોય કે એટલે 212.13 ના બદલે કોઈને 12 આવે છે, કોઈને 14 આવે છે. તો મિત્રો એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સેકન્ડ ડેસિમલ પોઈન્ટ પર વેલ્યુની એટલી જરૂર તો હોય જ છે પણ એવું એક બે પોઈન્ટ આગળ પાછળ હોય તો એવું વરીડ નહીં કરવાનું કે મારો આન્સર ખોટો છે એવું કંઈક તમારે માની લેવાની જરૂર નથી. સો હવે મારી પાસે આ મેમ્બરમાં પણ ફોર્સ થઈ ગયો. હવે મારી પાસે ફાઇન્ડ કરવા માટે મેમ્બર કયો વધે છે L0 L1. મારી પાસે ફોર્સ કયો વધે છે L0 L1. સો L0 L1 ફાઇન્ડ કરવા માટે હું હજી સિમ્પલ કરું છું અને હું પ્રીવિયસમાં મારો સેક્શન હતો આ એટલે આમાં હું સેક્શન કયો સિલેક્ટ કરું છું આ સેક્શન હું સિલેક્ટ કરું છું. હું કયો સેક્શન સિલેક્ટ કરું છું આ ધીસ ઇઝ L0 ધીસ ઇઝ L1 એટલે આ સેક્શન સિલેક્ટ કરું એટલે મને મારું મેમ્બર ફોર્સ મળે. તમે જોયું હશે કે આની અંદર જે મને ફોર્સ મળે છે 212.13 મળે છે એટલે આ મેમ્બરમાં મારો ફોર્સ છે 212.13. એટલે મારે જો આ મેમ્બરની અંદર મોમેન્ટ રિએક્શન્સ ફાઇન્ડ કરવાનો હોય મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવાનો હોય એટલે મારી પાસે અપવર્ડ એટલે કે U1 U2 U3 માં જ હું જોઈન્ટ સિલેક્ટ કરું તો જ મને મેમ્બર ફોર્સ ઇન L0 L1 મળે, એ સિવાય મને મળે નહીં. એટલે હું સારામાં સારું ઓપ્શન જે છે અને તમારે દર વખતે એ જે પાર્ટ છે ને એવી રીતે હાઇલાઇટ કરીને બતાવવો પડે છે કે યુ આર સિલેક્ટિંગ વિચ મેમ્બર. સો હું આ રીતે જઉં છું અને મેં U1 જોઈન્ટ સિલેક્ટ કર્યો છે. આની અંદર મારો ફોર્સ લાગે છે 150 કિલોન્યુટન જ્યારે અહીંયા મારો ફોર્સ છે 212.13 કિલોન્યુટન જે મારો મેમ્બર ફોર્સ છે 212.13 કિલોન્યુટન L0 U1 જે મારા માટે નોન વેલ્યુ છે. એટલે હવે હું L0 L1 F L0 L1 ફાઇન્ડ કરવા માટે મોમેન્ટ એબાઉટ U1 શું કરું છું 0 લઉં છું. અગેન આપણા માઇન્ડમાં કેલ્ક્યુલેશન્સ કરતા હોઈએ છીએ કે ડાઉટ હોય કે કશું બી હોય એના પરથી આપણા માઇન્ડમાં આવે કે મારે કઈ સાઇન કન્વેન્શન લેવી. અને મેં તમને જોઈન્ટમાં બી કહ્યું હતું કે તમે કન્ફ્યુઝ છો, તમને ખબર નથી તમારે કઈ સાઇન કન્વેન્શન લેવાની છે તો તમે રેન્ડમલી કોઈ બી સાઇન કન્વેન્શન સિલેક્ટ કરી લો. હું આની અંદર રાઈટ સાઈડ સાઇન કન્વેન્શન લઈ લઉં છું. ચલો ઓકે, જો મારો આન્સર પ્લસ આવે તો સમજવાની મારી સાઇન કન્વેન્શન સાચી છે, જો મારો આન્સર માઇનસ આવે તો મારે સમજવાનું મારી સાઇન કન્વેન્શન ખોટી છે. સો અગેન અહીંયાથી હું હોરિઝોન્ટલ ને વર્ટિકલ બે કોમ્પોનન્ટ લઈશ અને એ કોમ્પોનન્ટના બેઝ પર મારે રિએક્શન્સ વગેરેને બધું મારે ફાઇન્ડ કરવાનું છે. તો હું એ રીતે આગળ વધું છું. તો આ જે ફોર્સ જે છે એ હું જોઈ શકું છું કે એ
U1 ફોર્સમાંથી પણ પાસ થાય છે. તો હવે હું મોમેન્ટ અબાઉટ U1 0 લઉં છું. આઈ એમ ટેકિંગ ધ મોમેન્ટ અબાઉટ U1 0. સો મોમેન્ટ અબાઉટ U1 0, લેફ્ટ સાઈડ મારો 150 કિલોન્યુટનનો ફોર્સ છે. તો 150 કિલોન્યુટન ઇન્ટુ 150 કિલોન્યુટન ઇન્ટુ હું શું કરીશ? 6 કરીશ. કેમ? તો U1 થી મારું જે 150નું ડિસ્ટન્સ જે છે એ મારું 6 મીટર છે. તો એ મને મળે છે 150 ઇન્ટુ 6. કયું બાજુ? ક્લોકવાઇઝ. આ જે ફોર્સ જે છે એના મને બે કોમ્પોનન્ટ મળશે. એક કોમ્પોનન્ટ મળશે વર્ટિકલ જે ડાઉનવર્ડ જશે, એક કોમ્પોનન્ટ મળશે હોરિઝોન્ટલ જે લેફ્ટમાં જશે. એટલે આના મારે બંને કોમ્પોનન્ટ લઈ અને બંને કોમ્પોનન્ટના પ્રમાણે મારે આની અંદર ફોર્સ ફાઇન્ડ કરવાનું છે. સો આ પોઈન્ટથી એટલે U1 પોઈન્ટથી લઉં છું. એટલે આ મારું કયું જાય છે? ક્લોકવાઇઝ. આ મારું જાય છે એન્ટી ક્લોકવાઇઝ. આ મારું ફોર્સ રોટેટ કરે છે ક્લોકવાઇઝ અને આ મારો ફોર્સ રોટેટ કરે છે એન્ટી ક્લોકવાઇઝ. તો 212.13 એટલે અહીંયા લખું છું મિત્રો સ્ટેપ્સ. એટલે આઈ એમ ટોકિંગ અબાઉટ નાઉ ધીસ વન. એટલે આ મારું જશે ક્લોકવાઇઝ એટલે માઇનસ, આ મારું એન્ટી ક્લોકવાઇઝ જશે એટલે પ્લસ 212.13 વર્ટિકલ છે એટલે સાઇન થીટા અને ડિસ્ટન્સ થશે 6 મીટર. આ જે મારો કોમ્પોનન્ટ છે એટલે કે આનું હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એ મારું રોટેટ થશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે માઇનસ 212.13 ઇન્ટુ કોસ થીટા ઇન્ટુ 6 અને પ્લસ જે મારે જેમાં મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવાનો છે એ મારું રોટેટ થાય છે એન્ટી ક્લોકવાઇઝ. સો પ્લસ F L0 L1 ઇન્ટુ 6 ઇઝ ઇક્વલ ટુ 0. F L0 L1 ઇન્ટુ 6 ઇઝ ટુ 0. સો આ કેલ્ક્યુલેશન્સ કર્યા પછી મને F L0 L1 ની જે વેલ્યુ મળે છે એ મને મળે છે 150 કિલોન્યુટન. સો અહીંયા આ મેમ્બરમાં મને જે વેલ્યુ છે એ ટેન્શનમાં મળે છે. કેટલી? તો 150. અહીંયા કેટલી છે? તો 150. આ બંનેમાં 150 છે. આ મેમ્બરની અંદર 212.13 બરોબર છે. હવે ઉપરવાળા મેમ્બરમાં જે વેલ્યુ ફાઇન્ડ કરી એ આપણે કોમ્પ્રેશનમાં 200 છે. તો આ બંનેમાં કોમ્પ્રેશનમાં 200. જે વર્ટિકલ મેમ્બર છે એની અંદર આપણને મળે છે ટેન્શનમાં 100. તો આ આપણને ટેન્શનમાં 100 મળે છે, આ આપણને ટેન્શનમાં 100 મળે છે. જ્યારે આ બંને મેમ્બરમાં 70.71 પણ ટેન્શનમાં મળે છે. તો 70.71 70.71. તો મિત્રો આપ અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા બધા જ મેમ્બરની અંદર સિમેટ્રીનો કન્સેપ્ટ યુઝ કરી મેમ્બર ફોર્સ ફાઇન્ડ કર્યા છે જે આપણને મળે છે. પણ હજી એક મેમ્બર જે છે જેની રિએક્શન્સ તો ઠીક છે, મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવું હજી આપણા માટે નથી ફાઇન્ડ કરેલ, જે છે આપણી પાસે મેમ્બર U1 L2. મેમ્બર U1 L2માં હજી આપણે મેમ્બર ફોર્સ ફાઇન્ડ કર્યો નથી. હવે મેં તમને કહ્યું એવી રીતે તમારે સેક્શન્સ એવી રીતે લેવાનો છે કે જે એને કટ કરતો હોય. એટલે તમારી પાસે બહુ ઓપ્શન છે. તમે એને આ રીતે બી કટ કરી શકો છો, આ રીતે કટ કરી શકો છો. પણ મને લાગે છે કે તમે આ રીતે કટ કરો તો આપણી જે કન્ડિશન્સ જે છે કે આઉટ ટુ આઉટ એટલે બહારથી નીકળે અને બહારથી પાસ થાય અને એવી રીતે તમે એને મેમ્બર પાસ કરી શકો છો. એટલે હું અત્યારે આ રીતે એને સેક્શન સિલેક્ટ કરું છું જે મેં અત્યારે સ્ક્રીન પર બતાવેલો છે. હું આ રીતે સેક્શન સિલેક્ટ કરું છું U2. હવે અહીંયા મારી પાસે મેમ્બર U3 છે એટલે U3 ની અબાઉટ હું 0 લઉં છું. એટલે મારી પાસે મેમ્બર સિલેક્શન્સમાં જે મોમેન્ટ લેવા માટે જે એરિયા મળે છે એ મને આટલો જ મળે છે. જેમાં આ બંનેની અંદર મારી પાસે 200 છે, આની અંદર મારી પાસે 200 છે. એટલે બંને ફોર્સ જે છે એ U3માંથી પાસ થશે. જો હું મોમેન્ટ અબાઉટ U3 લઉં તો આ બંને મારા ફોર્સ એમાંથી પાસ થશે, U3માંથી પાસ થશે. એટલે મને મળશે નહીં. તો મારી પાસે એકમાત્ર મેમ્બર જે છે FU2 L2. તો FU2 L2 ઇન્ટુ 6 કરું છું. પણ સામે મારી પાસે રિએક્શનમાં કે રિએક્ટિંગની અંદર કોઈ બી જાતનો એવો ફોર્સ નથી કે જે ફોર્સને રિએક્શન્સ કરે. તો ઇઝ ઇક્વલ ટુ મારી પાસે કોઈ ઓપ્શન નથી. એટલે ઇઝ ઇક્વલ ટુ મને શું મળે છે? 0 મળે છે. એટલે FU2 L2 ની જ્યારે હું મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરું છું ત્યારે મને શું મળે છે? 0 મળે છે. તો અહીંયા આખા ટ્રસનું એનાલિસિસ કર્યું અને એ ટ્રસનું એનાલિસિસ કરવા માટે મેં મેથડ ઓફ સેક્શન સિલેક્ટ કરી અને કન્સેપ્ટ ઓફ સિમેટ્રી વાપરી. સો મેથડ ઓફ સેક્શનનું બેનિફિટ તમે જાણ્યું કે તમે કોઈ બી મેમ્બરમાં કોઈ બી સેક્શન્સ લઈ અને એ મેમ્બરમાં ફોર્સ ફાઇન્ડ કરી શકો છો. તમે મેથડ ઓફ સિમેટ્રીનો બેનિફિટ જાણ્યું કે તમે હાફ એનાલિસિસ કરો, હાફ ટ્રસનું એનાલિસિસ કરો એટલે બીજા હાફમાં તમને બધા મેમ્બર મળી જાય છે. અને એની અંદર બી આપણે સિગ્મા મોમેન્ટનો કન્સેપ્ટ વધારે વાપર્યો. જ્યારે મેથડ ઓફ જોઈન્ટની અંદર આપણે આ બે કન્ડિશન સિગ્મા V0
અને સિગ્મા H0નો મેજોરિટી ટાઈપ યુઝ કર્યો છે, જ્યારે મેથડ ઓફ સેક્શનમાં આપણે સિગ્મા Mનો વધારે યુઝ કર્યો છે. અને બંને મેથડ પોતપોતાની રીતે સારી જ છે. તમારે ડિપેન્ડ્સ ઓન યોર રિક્વાયરમેન્ટ તમારે આ કન્સેપ્ટને યુઝ કરવાના હોય છે. એટલે મેથડ ઓફ સેક્શન્સ, મેથડ ઓફ જોઈન્ટ અને ગ્રાફિકલ મેથડથી તમને સીધું ઇટ્સ નોટ ધી ગ્રાફ પણ બાય યુઝિંગ ધ કન્સેપ્ટ ઓફ ધી ગ્રાફિકલ મેથડ, એટલે એની અંદર તમે ફિગર ડાયાગ્રામ ડ્રો કરી અને મેમ્બર્સ ફોર્સ ફાઇન્ડ કરી શકો છો. તો મિત્રો આ 3 લેક્ચર જે એનાલિસિસ ઓફ ટ્રસ્ટ માટે આપણે ભણ્યા એની અંદર અલગ અલગ જાતના એક્ઝામ્પલ કર્યા, થિયરી જોઈ, કન્સેપ્ટ જોયા. આ ટ્રસ્ટની એપ્લિકેશન્સ બહુ વાઇડ છે. ઇન્ડસ્ટ્રીમાં એનો વધારે યુઝ થાય છે. મોટા મોટા શેડ્સ, પીઈબી એટલે પીએનજીની બિલ્ડિંગથી માંડી અને એની એપ્લિકેશન બહુ વાઇડ છે. પણ કોઈ બી ડિઝાઇન કરતાં પહેલાં એનાલિસિસનો કન્સેપ્ટ આપણને શીખવું અને આવડવું બહુ જરૂરી છે. સો આનાથી આપણે એનાલિસિસ કર્યા પછી જ ડિઝાઇન તરફ મૂવ કરી શકીએ છીએ. ટ્રસ્ટના એન્ડમાં તમને એટ ધી એન્ડ શું મળે છે? તો ફોર્સ મળે છે. જે મેમ્બર ફોર્સ મળે છે એ કાં તો ટેન્શનમાં હશે અથવા તો કોમ્પ્રેશનમાં હશે. અને ટેન્શન અને કોમ્પ્રેશન ફોર્સ પ્રમાણે તમે મેમ્બર યુ કેન ડિઝાઇન એઝ અ ટેન્સલ મેમ્બર ઓર તમે ડિઝાઇન કરી શકો છો કોમ્પ્રેશન મેમ્બર તરીકે. એટલે ટ્રસ્ટથી તમને મેમ્બર ડિઝાઇન કરવામાં, એના રિએક્શન્સને અને મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે. તો વિથ ધીસ ધ એનાલિસિસ ઓફ ટ્રસ્ટ ઇઝ ઓવર હિયર that we analyze using the method of section and method of joint. આની સાથે આપણું ટ્રસ્ટનું એનાલિસિસ અહીંયા પૂર્ણ થાય છે. આપ સૌનો બહુ બહુ આભાર.